સુરતની સાવલી પોલીસને મોટી સફળતા મળી. ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકી ગઠિયાઓ ફ્રોડ કરતા મુંબઈથી ડિલિવરી કરવા આવ્યા અને પકડાયા. 3 બેગમાં 2.5 કરોડ જોઈ સાવલી પોલીસ ચોંકી ઉઠી. સુરતની સાવલી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જેમની પાસેથી 2.5 કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા. ચેકપોસ્ટ પર ચાલતા ચાલતા આવ્યા પોલીસે દબોચ્યા. સાવલી પોલીસને બાતમી મળી હતી કે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખ્સો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોના બંડલો, જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકી નીકળ્યા છે. આ ત્રણેય અંતરોલી ગામ 3 રસ્તાથી નિયોલ ચેકપોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતા ચાલતા જનાર છે, જેથી પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેકપોસ્ટ ખાતે વોચમેનમાં હતા. તે દરમિયાન ત્રણેય શખ્સો ચાલતા ચાલતા આવતા કોર્ડન કરી પકડી પાડ્યા હતા. માર્કેટમાં ખોટી નોટ આપીને અસલી નોટ મેળવવાનો પ્લાન. આરોપી દત્તાત્રેય શિવજીની પૂછપરછમાં જણાવ્યું હતું કે રાહુલ મહાદેવ કાલે, રહે ઘર નંબર 46, બુરટગાંવ રોડ, કાલે ગલી, અહેમદનગર, જિલ્લો અહેમદનગર, મહારાષ્ટ્રનું. આજથી આશરે એકાદ અઠવાડિયા પહેલા અમારો સંપર્ક થયો હતો. રાહુલ કાલે જણાવ્યું કે સુરત શહેર વિસ્તારમાં મોટી મોટી માર્કેટ આવેલ હોય છે, જેથી રૂપિયા 200 અને 500ના દરની અસલ અને કૂપનવાળી નોટોના બંડલો બનાવી હું તમને મુંબઈ ખાતે આપીશ, જે મને સુરત સ્ટેશન આપજે, જેથી હું આ નોટોના બંડલો બેંકો તથા માર્કેટ વિસ્તારમાં લોકો પાસેથી 100-50ના અસલ નોટોના બંડલો મેળવી આ 200 અને 500ના દરના બંડલો આપી દઈશું અને જે નફો થાય તે આપણે સરખા ભાગે વહેંચી લઈશું. બનાવટી નોટો આપનાર અને ડિલિવરી લેનારને વોન્ટેડ જાહેર કર્યા. પ્લાન મુજબ ગત 13મી ડિસેમ્બરની રાત્રે આશરે 9:30 વાગે રાહુલ મહાદેવ કાલે વિલે પાર્લે બસ સ્ટેશન મુંબઈ ખાતે આ નોટોના બંડલો ભરેલા બેગો આપી ગયો હતો. જે બેગો લઈ આજરોજ રાહુલ મહાદેવ કાલેને સુરત રેલવે સ્ટેશન ખાતે આપવા આવ્યા હતા. હાલ તો સાવલી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને મહારાષ્ટ્રથી બનાવટી નોટો આપનાર અને સુરતમાં ડિલિવરી લેનાર રાહુલ કાલેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે રાહુલ કાલે જેની પાસેથી આ બનાવટી નોટ લાવ્યો હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. 2.5 કરોડની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. પોલીસે આરોપીઓ પાસેથી ભારતીય ચલણની તથા ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા 500ના દરની 1000 નોટોના કુલ્લે 43 બંડલોમાં મળી કુલ્લે 43,000 નોટો પૈકી રૂપિયા 500ના દરની સાચી નોટો કુલ 86, કિંમત રૂપિયા 43,500ના દરની બચ્ચો કા ખાતા 42,914 નોટો, કિંમત રૂપિયા 00, ભારતીય ચલણની અને ભારતીય બચ્ચો કા ખાતા લખેલ રૂપિયા 200ના દરના 1000 નોટોના કુલ 21 બંડલ મળી કુલ રૂપિયા 21,000 નોટો પૈકી રૂપિયા 200ના દરની સાચી નોટો કુલ 42, કિંમત રૂપિયા 8,200 અને 200ના દરની બચ્ચો કા ખાતા 20,958 નોટો, 3 મોબાઈલ ફોન મળી કુલ 2.5 કરોડની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અસલ નોટો લઈ નકલી આપી છેતરપિંડી કરે છે. આ કામના આરોપીઓ રૂપિયા 500-200ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ અને વચ્ચે ભારતીય બચ્ચો કા ખાતા લખેલ કૂપન નોટો મૂકતા હતા. આ બનાવટી નોટો બેંકો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતી દેતી થવાની હોય તે સમયે યનકેન પ્રકારે લોકોને જલ્દી પૈસા ભરવા માટે રૂપિયા 100-50ના દરની નોટોની જગ્યાએ રૂપિયા 500 અને 200ની નોટો આપી અને તેઓ પાસેથી 100-50ની અસલ નોટો લઈ બંડલોને લોકોને આપી છેતરપિંડી કરે છે. આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેયને 10,000 રૂપિયા મળવાના હતા.